તો આજે આપણે બનાવશું મસ્ત ટેસ્ટી પાલકની ખીચડી. તો જો ચોખા અને તુવેર દાળ પલાળી દીધા, કેપ્સિકમ, ફણસી, ગાજર, બટેટા અને વટાણા લઈ લીધા. તો કુકરમાં તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં નાખી દઈશું આપણે એક ચપટી હિંગ, અને એના પછી આપણે નાખી દઈશું આપણા બધા શાકભાજી એની અંદર. અને એ શાકભાજીમાં હળદર અને નમક નાખીને આપણે થોડી વાર માટે થઈને એને સોટે કરી લેશું. એના પછી નાખી દઈશું આપણી પલાળેલી ખીચડી. પછી જરૂર પ્રમાણેનું પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરીને 4-5 સીટી કરી લેશું. અહીંયા પાણી ગરમ થઈ જાય ને એટલે એ પાણીમાં આપણે પાલકને નાખી દઈશું બોઇલ કરવા માટે થઈને. અને એક સલાહ આપું, બોઇલ થઈ જાય ને પાલક પછી એને ફ્રીજના ઠંડા પાણીમાં નાખજો તો કલર મસ્ત આવશે ખીચડીનો. તો જો અહીંયા આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મિક્સર ગ્રાઇન્ડરના જારમાં આપણે પાલક, ધાણાભાજી, મરચાં, લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો એ લઈ અને એ બધું આપણે બ્લેન્ડ કરી નાખીએ. એના પછી એક કડાઈમાં તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં નાખી દઈશું આપણે ઘણું બધું જીરું. અને જીરું જ્યારે ફૂટી જાય ને પછી એમાં નાખી દઈશું આપણે આપણા સુધારેલા કાંદા. અને કાંદા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી નાખી દઈશું આપણે એમાં ટમેટાં અને થોડી વાર ચડવા દેશું. એના પછી આપણે નાખી દઈશું મરચાં ભૂકી, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને નમક. અને એ બધું મસ્ત તેલ છોડી દે ને એટલે એમાં આપણે બ્લેન્ડ કરેલી પાલકની પ્યુરી નાખી દઈશું. અને એમાં એક બોઇલ આવી જાય એના પછી આપણે આપણી ખીચડી ઉપર એને પલટાવી અને મિક્સ કરી નાખશું. અને લાસ્ટમાં છેલ્લે સૂકા લાલ મરચાં અને કાશ્મીરી મરચાંના પાવડરનો આપણે મસ્ત તડકો મારી દઈશું. તો ચાલો બધા પાલક ખીચડી ખાવા.